એના લલાટ પર પાટો બાંધ્યો છે. એક બાજુ રુધિરની ધાર વહે છે. તો આવા તે માર મારા નાના ભાઈને કોણે માર્યા હશે? સાલી જલા પૂછી જો. આજે લલાટે પાટા રે બંધુ સન્નારે બાંધ્યા. તમને કોણે માર્યા ધાર? તમને કોણે માર્યા ધાર? લલાટે પાટા રે બંધુ સન્નારે બાંધ્યા. લાગેલો ભગત માયા બોલો નાના ભાઈ, તો બોલો નાના ભાઈ, આજે લાડુ ને મારવા ભીને નાનો રે બોલે. લાડો મારા થી સંતનો રે ગયો. ગાડી મારી દેલેલા, આયા પટારે બંધુ રે બજા. અરે કૃષ્ણ, એને તને લલ્લાટ પર લાડો ને ધારી મારી. બળદેવનો દુશ્મન થયો છે. બળદેવનો દુશ્મન હવે આકાશ પાતાળ કે પૃથ્વી કોઈ પણ જગ્યાએ નહીં રહી શકે. આજે બળદેવનો મેરી કઈ રહી ન શકે. સમુદ્રની માય દેખો સમુદ્રની માય. આજે બળદેવનો મેરી કઈ રહી ન શકે. અરે નહીં મોટા ભાઈ, આજ મેં તમને કોઈ સહાર માટે નથી બોલાવ્યા. અરે કૃષ્ણ તો શા માટે બોલાવ્યો છે? અરે મોટા ભાઈ, આપણે અચ્છા દાદાની ઘરે અવતાર ધારણ કરવાનો છે માટે બોલાવ્યા છે. અરે કૃષ્ણ, જેને તને લલાટ પર લાડુ અને ધારી મારી એને ઘરે અવતાર ધારણ કરવાનું કહે છે એમને. હા મોટા ભાઈ. અરે કૃષ્ણ, હું કહું તો સાંભળો. તેની પરદા મુજને કમતી નથી. તારે
તો કદાપી નહીં. અરે નહીં મોટા ભાઈ, હું તમારી સાથે જ આવવાનો છું. એમ નહીં નાના ભાઈ, વસન આપો. જો મોટા ભાઈ મારું વચન છે.